3 बरस से पहले इसमें इंजीनियर किशोर भाई सत्या आया था तब तक बराबर था, उसके बाद में अमोद सर थे तब तक बराबर था। अभी जब से राकेश सर आए हैं बोलते हैं कि मेरा काम बंद है, कीचड़ रहेगा, बरसात रहेगी, धूल उड़ेगी। उनको फोन, मैं तुमसे बात नहीं कर सकता हूँ, नहीं करूंगा, तुमसे बात ही नहीं करूंगा, प्रमुख से बात करूं। अब प्रमुख मेरे यहाँ बैठा रहेगा 24 घंटा। તકલીફ તો તમે જોવો ને કેવું છે, આ બેબી બી પડી ગઈ, જો આ એને આ ટાંકા માર્યા છે આ પર, અને આ છોકરીઓ સ્કૂટી લઈને જાય તો અમે કઈ એમની પાછળ પાછળ જઈએ, પડી જાય, એ કેવું કીચડ થઈ ગયેલો છે જો। कम से कम कोई दूध लेवा जવું હોય, શાકભાજી લેવા જવું હોય, જઈ નહીં શકતા। આજે આ બુલેટ ટ્રેનનું કામ પહેલાં નહોતું ચાલતું ત્યારે પાણી ભરાતું હતું પણ પાણી નીકળી બી જતું હતું। હવે અત્યારે છે બ્લોક થઈ જાય છે પાણી, અને આટલું બ્લોક થઈ જાય છે છતાં મેન વસ્તુ છે પાણી નીકળવાનો રસ્તો નથી રહેતો। એવું તો આ કમસે કમ ટેમ્પરરી બી રોડ થઈ જાય તો લોકોને તકલીફ પડતી મટી જાય। દાદાની દુકાને કોઈ આવી નથી શકતું કશું ખરીદવા માટે। વોટિંગ લેવાનું હોય ત્યારે આવે છે, પછી તો કઈ આવે છે, આખું વડોદરા છોકરાઓ ફરીને આવે ને ઘરના બાયણે આવીને પડી જાય તો કેવું લાગે। 4 થી 5 લોકો અહીંયા પડે છે, અમારા જેવી છોકરીઓ કેમ લઈને એક્ટિવા ને બધું નીકળે એ લોકોને। અને સવારથી મારા દાદાએ કેટલી વાર ફોન કર્યા હશે, 50 થી 50 વાર ફોન કર્યા હશે। આ લોકો અમુક વાર ફોન જ નથી ઉપાડતા, બીજા નંબરથી ફોન કરે તો કઈ રિસ્પોન્સ નથી કરતા।